જય માતાજી મિત્રો, રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સામા પાંચમ કે ઋષિ પંચમી માટે સામાની ખીર। તો આ ખીર તમે ફક્ત 10 થી 12 જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો। જો તમારે ફરાળી આઈટમમાં તમારે તીખું ના ખાવું હોય તો તમે આ રીતના તમે સામાની ખીર બનાવી અને સામા પાંચમ કરી શકો છો। તો દરેક સ્ત્રીઓ સામા પાંચમ કરતી જ હોય છે અને દરેકના ઘરમાં સામાની ખીર તો બનતી જ હોય છે। તો આપણે જે ટ્રેડિશનલ રીતે ખીર બનાવીએ છીએ એ જ રીતના આપણે આ સામાની ખીર બનાવીને તૈયાર કરીશું। તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો। અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે રોજ જે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો ચાલો આપણે બનાવીએ ઋષિ પાંચમ કે સામા પાંચમ માટેની ફરાળી સામાની ખીર। તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું। સૌથી પહેલા આપણે એક તપેલી લઈ લઈશું અને તેની અંદર આપણે 4 થી 5 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીશું। જ્યારે પણ તમે ખીર બનાવો ત્યારે સૌથી પહેલા તમારે આ રીતના પાણી એડ કરવાનું અને પછી તમારે દૂધ નાખવાનું, એટલે દૂધ નીચે ચોંટી ના જાય। તો હવે આપણે ખીર બનાવવા માટે 500 ગ્રામ જેટલું દૂધ એડ કરીશું। દૂધને આપણે સારી રીતે ઉકળવા દઈશું। તો હવે આપણે સામો લઈ લઈશું। તો અત્યારે મેં 1/4 કપ જેટલો સામો લીધો છે। સામાને આપણે 2 થી 3 પાણી એકદમ સારી રીતે ધોવાનું છે। તો સૌથી પહેલાં આપણે સામાની અંદર પાણી એડ કરીશું અને ઘસીને આપણે સામાને સરસ ધોઈ લઈશું। તમે જોઈ શકો છો સામાની અંદર આ રીતના ઉપર કેટલો કચરો હોય છે। તો તમારે 2 થી 3 પાણીએ સરસ ધોઈ લેવાનું। સામાને આપણે એકદમ સારી રીતે ધોઈ લીધો છે। હવે આપણે તેની અંદર થોડું પાણી નાખીને સામાને આપણે દૂધ ઉકળે ત્યાં સુધી આપણે પલાળવા દઈશું। તો હવે આપણું દૂધ એકદમ સરસ ઉકળી ગયું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ તેની ઉપર ઉભરો આવી ગયો છે। હવે આપણે સામાને પલાળી રાખ્યો હતો તે પાણી કાઢી લઈશું અને સામો આપણે દૂધની અંદર એડ કરી દઈશું। હવે આપણે આ રીતના હલાવતા જઈશું અને સામાને આપણે 7 થી 8 મિનિટ માટે સરસ ઉકળવા દઈશું। સામા પાંચમ આવે એટલે સામાની ખીચડી, સામાની ખીર, સામાનો શીરો, સામાની અલગ અલગ ફરાળી આઈટમ બનતી જ હોય છે અને ખાસ કરીને દરેકના ઘરમાં સામાની ખીર તો બનતી જ હોય છે। અને આ ખીર 10 થી 12 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરસ આ સામાની ખીર બનીને તૈયાર થાય છે। ખીરને તમારે થોડી થોડી વારે આ રીતના હલાવતા જવાનું, એટલે ખીર નીચે ચોંટી ના જાય। હવે આપણે 7-8 મિનિટ જેટલો સમય થયો છે ને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ખીર જાડી થવા લાગી છે। અને આ રીતના આપણે સામાને ચેક કરીશું તો સામો પણ એકદમ સરસ ચડી ગયો છે। તો હવે આપણે આ સમયે સ્વાદ અનુસાર ખાંડ એડ કરી દઈશું। તમારે કેટલી ગળી બનાવી છે ખીર એ પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની। હવે આપણે 1 મિનિટ માટે ખાંડને એકદમ સરસ ઓગળવા દઈશું। તો અહીંયા આપણી ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે આ સમયે ખીરની અંદર કાજુ, બદામ અને દ્રાક્ષ ઉમેરીશું। તો બધું જ મેં 2 ટેબલસ્પૂન જેટલું લીધું છે। તમે તમારી પસંદગી અનુસાર ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો। બરાબર મિક્સ કરી દઈશું। તો હવે આપણે કાજુ બદામ નાખ્યા પછી આપણે 3 થી 4 ઇલાયચીને આપણે આ રીતના સરસ પાવડર કરી લીધો છે। તો આપણે તે એડ કરીને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। જો તમને ઇલાયચીની ફ્લેવર પસંદ હોય તો તમે ઇલાયચીનો પાવડર એડ કરી શકો છો, નહીં તો તમે સ્કીપ કરી શકો છો। અહીંયા આપણી ખીર એકદમ સરસ બનીને તૈયાર થઈ છે, તમે જોઈ શકો છો એકદમ સરસ જાડી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે। તો તમે આ રીતના તમે ગરમા ગરમ પણ ખાઈ શકો છો અને ઠંડી થાય ત્યારે પણ ખાઈ શકો છો। જો તમારે થોડી વાર પછી ખાવી હોય તો તમારે એકદમ લિક્વિડ રાખવાની અને તમારે ગરમ ગરમ ખાવી હોય તો આ રીતના થોડી જાડી રાખવાની। અને જો ખીર તમારી પડી રહે અને વધારે જાડી થઈ જાય તો તમે તેને ફરીથી તમે તેની અંદર થોડું દૂધ એડ કરીને તેને ગરમ કરશો તો એકદમ સરસ પરફેક્ટ તમારી ખીર બનીને તૈયાર થઈ જશે। તો હવે આપણી ખીર એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે ખીરને સર્વ કરી લઈશું। તો તૈયાર છે આપણી સામા પાંચમ સ્પેશિયલ સામાની ખીર। તો ખૂબ જ ખાવાની મજા પડી જાય એવી અને સામા પાંચમના દિવસે ફક્ત તમે આ ખીર 10 થી 12 જ મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકો છો। ખીરની ઉપર આપણે થોડા પિસ્તાથી સજાવટ કરીશું। સામા પાંચમના દિવસે તમારે જો વઘારેલો સામો ના ખાવો હોય તો તમે આ રીતના ફટાફટ સામાની ખીર બનાવીને તૈયાર કરી શકો છો। તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે
સામા પાંચમના દિવસે સામાની ખીર ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ખીરની રેસીપી કેવી લાગી. જો તમને આ ખીરની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.